હું અમદાવાદનો રહેવાસી છું. અહીંયા વડોદરા ખાતે હું સીયુની ટ્રાયલ્સ આપવા આવેલો છું અને આની પહેલાં મેં સ્ટેટ નેશનલમાં એક ગોલ્ડ ને એક સિલ્વર છે SFI નેશનલ 2023માં. અને મને આશા છે કે આજે પણ હું સારું રીતે સિલેક્ટ થઈશ અને સારું પરફોર્મ કરીશ. મેં અહીંયા વડોદરા સીઓની ટ્રાયલ માટે આવ્યો છું ને મેં 5 નેશનલ રમી ચૂક્યો છું ને હમણાં મેં સિનિયરમાં ગઈકાલે એક ગોલ્ડ ને એક બ્રોન્ઝ મેડલ જીતો છું ને અહીંયા મને એમ આશા થાય કે અહીંયા બી મારું સિલેક્શન થઈ જાય. મને ચોથા રાઉન્ડમાં સારું લાગ્યું કે મેં છેલ્લું એમ ફાસ્ટ મારી શક્યો. હું આજે અહીંયા COEમાં ભાગ લેવા માટે બરોડા આવી છું. આજે હું આશા રાખું છું કે હું આમાં મારું નામ આમાં આવે. આનાથી પહેલાં હું બહુ બધી નેશનલ્સ પણ રમી ચૂકી છું. હું 5 નેશનલ રમી ચૂકી છું અને હું સ્ટેટ્સ પણ રમી ચૂકી છું અને મને આશા છે કે આજે હું આમાં પણ સિલેક્ટ થઈશ. ઓલ ઓવર ગુજરાતના અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓમાં પણ સ્વિમર્સોએ ભાગ લીધો છે અને એમાંથી કુલ આપણે 150 જેટલી સંખ્યા છે, જેની અંદર આપણે 110ને સિલેક્ટ કરીને આગળ 10 મહિના સુધી 4650 લેખે દર મહિને એ લોકોને ફાઇનાન્શિયલ બેનિફિટ થશે. એની સાથે 3000 રૂપિયાનું ટુર્નામેન્ટ એક્સપોઝર મળશે અને 6000 રૂપિયાની પ્લેઇંગ કિટ મળશે, જે બધા 110 લાભાર્થીઓને લાભ મળશે. એમાં અંડર 17 એજ ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે, એટલે 17 વર્ષથી નીચેના બાળકોને લાભ મળશે. આમાં આપણે જોવા જઈએ તો 80 જેટલા ભાઈઓ છે અને 50થી ઉપર બહેનોનું રજિસ્ટ્રેશન થયું છે. બેઝિકલી આમાં જે મહિનામાં આ લોકોનું જે રિઝલ્ટ મેરિટ જાહેર થાય છે એ મહિનાથી એ લોકોને લાભ મળવામાં આવે છે.